બસ હું જ કેવા નથી થઈ જાય બધું થઈ જાય હાલો જય આ સીડી થોડી કાતરી છે એક થોડી ધ્યાન રાખી બેઠા બેઠા ઉતરી કહું તો હું ઉતરીશ ઘર છે ને કહેવત છે ને કે ધરતીનો છેડો એટલે ઘર ઓલું હું નથી કેતા માં એ માં બીજા વગડા ના વાહ કાલ વઈ જાવ તો પાછી લઈતી હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની તો હાલો એક વિડીયોનો એન્ડ કર્યો અને બીજાની શરૂઆત કરી છે અને અત્યારે ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો રાતનું જમી લીધું સામાન બધો પેક થઈ ગયો છે ને સાહેબ હજી જો મેચમાં જ વ્યસ્ત છે આ નહીં 9:30 થઈ ગયા અને 10:30 વાગ્યાની અમારી બસ છે હજી તો આ બોરિયા બિસ્તરા નીચે ઉતારવાના છે હજી ઉબર કરવાની છે બધું કામ છે અને આજે માનવભાઈ નહીં આવે સાહેબ આપણે જ મેનેજ કરવાની છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી માનવભાઈ આજે મેચ ફાઇનલ છે અમે આવ્યા ને ત્યારે મેચ હતો ને આજે અમે જઈએ ને ત્યાં મેચ જ છે અને રવિવાર જ હોય એટલે એવી તકલીફ થઈ ને અને 15 દિવસ મારા અહીંયા કેમ વયા ગયા કઈ ખબર ન પડી માનવની આઈ રે અહીંના જે કઈ અમારા શું કહેવાય જે કઈ મેમરી હતી જે કઈ હતું ને બધું તમારી એરિયા શેર કર્યું એટલે તમે પણ અમારા સુખ દુઃખમાં ભાગીદાર થયા આઈનો વિડીયો ન્યાનો વિડીયો તમે જોયો સપોર્ટ કર્યો એ બદલ તમારા બધાને ખૂબ ખૂબ આભાર અને કાલથી રેગ્યુલર ફરી પાછા આપણી રૂટીન લાઈફમાં આવી જાઉં અને માનવભાઈ ફરી પાછા એકલા હે ને હાલો ઠેલા ઉતાર દો નહીં ઠેલા નથી ઉતારવા ભાઈ બસ ઠેલા નથી ઉતારવા એટલે હું તાર પપ્પાને કહેવાય ભલે ભુજાઓમાં બળ હોય અને માનવને પગમાં ઘણું સારું છે અને હમણાં એપ્રિલ મહિની એક્ઝામ છે એટલે તા તો એમ કહો ને કે 90% જેવી રિકવરી આવી જાય પછી એક્ઝામ પૂરી થઈ જાય ને પછી માનવ કેશોદ આવશે 5-6 દી કે અઠવાડિયું જેટલા દિવસની રજા મળે એટલા દી કેમ કે નહીં ફિઝિયોથેરાપી તો લગભગ 2-2.5 મહિના ચાલુ જ રહેવાની છે એટલે એમાં બ્રેક નથી રાખવાનો અને એવું લાગશે તો હું સાહેબ બે ફરી એક વખત આટો મારી જાઉં એક રાત રહી જાઉં મળી જાઉં માનવને કેમ કે અત્યારે તો હું 21 દિવસ આમ ટોટલ આજે રોકાણી અમદાવાદમાં પણ હવે છે ને મારી ધારા મને હવે બહુ સાંભળે છે કે આમ તો રોજ મને યાદ આવતી પણ કહે ને કે એક છોકરાના સુખ માટે થઈને એકને દુઃખી કરીને આવી હતી એટલે અઠવાડિયું તો વાંધો ન આવ્યું માનવભાઈની સાર સંભાળમાં ને એની દેખરેખમાં વહી ગયું ખબર ન પડી રોજ વાત થતી પછી જેમ જેમ ટાઈમ જાતો ગયો ને એમ મેં ધારા એને વાત કરવાનું ઓછું કરી નાખ્યું કેમ કે એને બહુ આકરું લાગે ને મને આકરું લાગતું હતું અને આજ તો મેં મારા ધારા એને વાત જ નથી કરી કેમ કે એવી કાલની રોવે છે ને આમ તો 2 દિવસ ત્યાં રોવે માનવ ઓહો હો તને કેવું લાગે ત્યાં જ હું કીધું કે મમ્મી આજ તો શીરો બનાવી દે કે પછી મને શીરો બનાવીને કોણ ખવડાવશે કેમ કે એક ખાતરે હું શીરો બનાવું નહીં ખાય ને હું જોઉં કે નહીં ભાઈ મારી સામે બેહીને એમ થાય કે આપણી હાથે છોકરાઓને ખવડાવ્યું ધ્યાન રાખ્યું ભલે સારું જ છે વાંધો નથી પણ તોય માનવ જીવ છે ને કેમ થાય કે આપણે છોકરાને ધ્યાન રાખીએ બાકી તો હું બીજું શું કરી દઉં એની સામે બેહું વાતું કરું બાકી તો જે તકલીફ છે જે પીડા છે એ તો એને જ સહન કરવાની છે ભાર તો નથી કે ઉપાડ લઉં પણ તોય જેટલું બન્યું જેટલું થયું ને એટલી કોશિશ કરી કે ભાઈ સાચવી દઉં ને ધ્યાન રાખવું એટલે 15 દિવસ સાહેબે એડજસ્ટ કર્યું અને મેં ને માનવે અહીંયા એડજસ્ટ કર્યું તો થઈ ગયું બધું રેડી તો બસ હવે બસ સામાન લઈએ નીચે ઉતરીએ અને જઈએ હવે ઘર તરફ ઘણા દિવસ પછી કેશોદના ઝાડવા જોવા મળશે કેમ કે નહીતર તો આ જો આ પીજીના ડબ્બામાં પુરાઈને બેઠી હતી સવાર આવું ને સાંજે જાઉં આખો દિવસ અહીં બેહું આવું બધું હતું તો સારું હાલો તમારે બધા શું કહેવાનું છે એ પણ મને કહેજો કમેન્ટમાં અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને કાલ સવાર જલ્દી થાય ને જલ્દી હું મારે ધારાને મળું જેમાં સાહેબને મળવાની ઉત્સુકતા હતી ને એનાથી 10 ગણી મને ધારાને મળવાની ઉત્સુકતા છે કેમ કે એ રાહ જોઈને બેઠી મમ્મી જલ્દી આવે એટલે જોઉં સાહેબ જેવા તો ઠંડા રિએક્શન નહીં જ હોય મારા ધારાના અંદરથી હોય હા અંદરથી હોય હવે અંદર કોણ જોવા ગયું તમે કોઈ જોયું હોય મને કહેજો કે અંદરના રિએક્શન ને ભાવ કેવા હોય 21 દિવસ 21 વર્ષ જેવા થયા ઓહો સારું થેન્ક યુ ખબર પડી ને કે મારા વગર છે ને ઘરની ગાડી હાલે નહીં ગમે એવું હોય ને તોય ઘરની લક્ષ્મી એક દી 2 દી ત્રીજે દિવસે તેમ થાય કે ઘર સૂનું છે અને સ્ત્રી વગરનું છે ને ઘર આમે સંસાર જેવું લાગે વધીને 3 રાત કોઈ દી નથી રોકવાની ક્યાંય નહીં એક રાતે નહીં 3 રાત ની ક્યાં કરો ત્યાં ગામમાં હોય કપિલ ની ઘરે જાવ તો તમે સવાર ગઈ હોય સાંજે તો પૂગી ગયા હોય ત્યાં સારું હાલો તો હવે મળ્યા કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો હા છોકરાઓ બધા અનુભવ કરાવે આ એક બાકી હતો તે અનુભવ કરી લીધો હોસ્ટેલમાં રહી લીધું પીજી નું ખાઈ લીધું અને એકબીજાથી અલગ રહી લીધું
હજી તો વાર છે. હજી 22 વર્ષ છે તમારા. ઘણો અનુભવ. હા કાંઈ વાંધો નહીં. આશ્રમનો અનુભવ નહીં કરાવું. બાકી બધે બસ હું ઈ જ કહેવા નથી. ભગવાન એવી બુદ્ધિ નો ગુજારે કે હારા વિચાર લઈ આવો ને હારા સંસ્કાર દીધા છે ને તો અમને તું પાડી રાખીશ. કેમ કે અત્યારે હું તારી સેવા કરું તો કાલ સવારે હું આ પરિસ્થિતિમાં આવી તો તારે મારી સેવા કરવાની. બસ ભગવાન કરે કોઈને એના દીકરા એના માવતરને આશ્રમની સફર ન કરાવે. હું તો એમ કહું થાય એટલી સેવા કરે. આપણા મા બાપ છે, આપણી ફરજ છે. મારે મારા માવતરની સેવા કરવાની ફરજ છે ને તમારે અમારી સેવા કરવાની ફરજ છે. કોઈ વાહે દોરો છે. જેવું હું કરીશ ને એવું જ તમે શીખશો. બસ બરાબર ને? તો તમારે બધાને શું કહેવાનું છે કેજો ને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો બોરિયા બિસ્તરા નીચે ઉતારું ને પછી મળીએ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હાલો હાલો ધ્યાન રાખજે. હા હા. ઓલું કટો દીકા. અરે હું હાલીને આવીને હાલો. બાજુ કરી ઉતરવાનું ન કરતું કે હું આ લઈ આવું કરું. તેલ લાવ તને. નહીં હું હતી તો કટકસ કરતી હતી કે ભાઈ આમ નો કર આમ નો કર. ઈ તો વાંધો નહીં હાલ. કઈ નહીં થાય. અઠવાડિયું બે અઠવાડિયું જનરેટ. અરે એક જ અઠવાડિયું ટેન્શન ન લ્યો. થઈ જાય બધું થઈ જાય. હાલો જય માતા. કેમ કે આ સીડી થોડી કાતરી છે. એક અઠવાડિયું ધ્યાન રાખીને બેઠા બેઠા ઉતરી કહું તો હું ઉતરીશ તો બસ. અને લાકડીનો મેળ કરી લેજે. એટલે લાકડી ટેકે છે ને એટલે થોડોક સપોર્ટ મળી જાય. કેમ કે હવે ફિઝિયો કરવા ત્યાં જવાનું ને એટલે અને પગ નીચેનો મૂકવો અને ધ્યાન રાખજે. વિડિયો મોકલી તને. હા બસ. અને હું શું કહું કે ધ્યાન રાખજે. પગ વાળવામાં જેમ કહે ને સાહેબ એમ કરજે. ને એવું લાગશે ને જો તારથી નહીં પહોંચે તો હજી હું મહિના દિવસે કાંટો મારી જાય. બરાબર? જેમ તમને ઠીક લાગે એમ કાઈ વાંધો નહીં. બધું થઈ જાય. હમણાં આ અઠવાડિયું છે. અઠવાડિયા પછી તો હું આરામથી આ નોર્મલ હાલતો ચાલતો થઈ જાય. હાલ જય શ્રી કૃષ્ણ. હારું હાલ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ટાઈમ થઈ ગયો છે 10:30 વાગ્યાનો. અમારી બસે આવી ગઈ અને અમે અમારી સીટ લઈ લીધી છે અને બસ હવે સામાન થોડોક એડજસ્ટ કરી લઈએ. એક બે પાર્સલ છે ને નીચે ડેકીમાં મૂક્યા. બાકી જે જોતા હતા એ અહીંયા રાખી દીધા. અને સાહેબને તો મેચ હજી ચાલુ જ છે. કા સાહેબ? તો હાલો હવે અમદાવાદને બાય બાય કહીએ. હાલો હા બસ બેસી ગયા ને જો બસ હવે નીકળી અહીંથી. સારું હાલો હવે સવાર જઈને પાછું ફોન કરું અને આરામ કરજે ને ધ્યાન રાખજે તારું. એ હા 5-10 મિનિટ વહેલા મોડું થાય ને તો જરાક હો હા હા હારું હાલ જય શ્રી કૃષ્ણ. હાલો હાલો ભારત એ જીતી ગયું ને હવે અમે અમદાવાદમાંથી ધીમે ધીમે બહાર નીકળીએ છીએ ને ફટાકડાની તો રમઝટ બોલે છે. જવું ચારે બાજુ. હા સ્ટેડિયમ છે ને આ બાજુ. તમારે જવું તું? પેલા આવ્યા હોત તો ટિકિટ હતી. 8 ટિકિટ હતી પણ તમે જવું તું ને આપણે આજે નીકળવાનું હતું એટલે. જો આજ રોકાઈ ગયા હોત તો ને સાહેબ સ્ટેડિયમમાં મેચ જોવા જાત. કેમ કે માનવ પાસે 8 ટિકિટ હતી. માનવને જવાય એમ નહોતું. નહીંતર માનવ સ્ટેડિયમમાં જોવા જવાનું હતું. Hello. Just wanted to wait for that day and you can't ask for the better day for this. Well, I'm overjoyed for the two of you. Lucas, come here. No, it's sir, only Hindi coming. English finish. હા જોઉં ને રોડ ઉપર સેલિબ્રિટી કા. હવ આ ઝંડા લઈ લઈને જો આ ચીતા ને એ ખુશીમાં અમદાવાદ ગાંડું થયું છે. જો બધાના હાથમાં ભારતના ઝંડા છે અને બધાય સેલિબ્રેશન કરવા નીકળી જ પડ્યા. આમ તો જો ટ્રાફિક જામ થઈ ગયો છે. આ બાજુ એટલું હતું જો જોઉં તો ખરી 4 વ્હીલર બાઇક ને જો આ જીતની ખુશી કંઈક અલગ જ છે. આખી રાત મને એમ છે કે અમદાવાદ જાગશે. હવે સીધા જ આપણે સવારે કેસજ જઈને મળ્યા.
હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી હું મારા ઘરે પહોંચી ગઈ છું અને અત્યારે ટાઈમ છે 8:30 વાગ્યાનો અને ઘરે આવવાની જે ખુશી છે ને એ કંઈક નેક્સ્ટ લેવલની છે. હે સાહેબ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જાણે એમ થાય કેટલા વર્ષો પછી હું મારા ઘરે આવી હોય ને એવું લાગે છે. અને 22 દિવસ હું મારા ઘરથી દૂર હતી અને બસ અત્યારે મારા ઘરે આવીને મને આમ એટલી શાંતિ એમ મળે છે ને કે એની વાત પૂછોમાં. તો હાલો હવે તો હું ફટાફટ પહેલાં છે ને નાહીને ફ્રેશ થઈ જાઉં અને પછી માતાજીના દીવાબત્તી કરી લે, માતાજીના આશીર્વાદ લઈ લઉં અને પછી સાહેબ જાહે મીઠુડીને તેડવા. કેમ કે હવે છે ને મીઠુડીને મળવાની મને એટલી ઉતાવળ છે ને કે એની વાત જ પૂછોમાં. જેટલો હરખ મને ઘરે આવવાનો હતો ને એનાથી 10 ગણો મને છે ને ખુશીને હરખ હતો કે જલ્દી હું મારી મીઠુડીને મળું. તો હાલો હવે ટાઈમ જરા કંઈ વેસ્ટ નથી કરવો, ફટાફટ હું નાઈને ફ્રેશ થઈ જાઉં, દીવાબત્તી કરી લઈને પછી સાહેબ જાય ધારાને તેડવા ને પછી જોઈએ કે ધારાબેનના રિએક્શન કેવા છે ને કેવા નહીં. અને ખરેખર છે ને કહેવત છે ને કે ધરતીનો છેડો એટલે ઘર. ગમે ત્યાં તમે જાઓ, ઘરે આવો ને ત્યારે જે શાંતિ અને જે સુખની અનુભૂતિ થાય ને એવી ક્યાંય એટલે ક્યાંય જ ન થાય. તો તમારે બધાને શું કહેવાનું છે એ પણ મને કહેજો. તો મળ્યા મીઠુડી આવે ને પછી કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. તારા આવી ગઈ તારા. જય શ્રી કૃષ્ણ. હા હો આપણે જઈને ઘટે તો પછી મજામાં ને ઘરે બેન? ખુશ? ઓલો હું નથી કેતા માં એ માં બીજા વગડા ના. વાહ મમ્મી આવી જાય. હાય હાય હવે જલ્દી ધબા મારે તોય માં કાધારા. હાલ જો મેં મસ્ત ભાખરી બનાવી. યાર હાલો 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 તમે બધાય નાસ્તો કરવા જો. ગરમ ગરમ ભાખરી અને ચા. હું છે ને આટલા દિવસ પછી ભાખરી ખાઈ સમજો ગરમા ગરમ. એ મારી હાથની બનાવેલી અને મસ્ત મસાલાવાળી ચા તૈયાર છે. હાલો હવે ચા નાસ્તો કરી લઈએ ને પછી મળીએ. પછી નિરાતે મા દીકરી બે છે ને આ 15 દિનની વાતું ભેગી થઈ ને એ પછી કરશું. કાદર બેન વહી જાવ કે રોકાવ? રોકાવ. કાલ વહી જાવ તો પાછી હવે ધારા મને 1 મિનિટ નહીં મૂકે ગયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી કરી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો તો આવે જાતી એવું લાગે. હજી નાની છે મારી દીકરી. તો એટલા દી રહી એ બહુ કહેવાય. બધાય કહેતા ફોન આવતો નહીં કે સારું કહેવાય કે ધારા તમારા વગરની બાપા હે રે, નહીં તો રવડું છોકરું રે નહીં. મને પહેલી જ વાર મૂકીને ગઈ. એ વિચારો કે ધારા હવે ધારા હોસ્ટેલમાં જાય તો હવે ઉપાધિ નહીં. કે હવે હોસ્ટેલમાં રહીશ ને મારા વગર? હોસ્ટેલની ટ્રેનિંગ થઈ ગઈ કા? હાલો ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ. ફ્રેન્ડ તમે બપોરની રસોઈ માંડી છે ને દાળ ભાત બફાઈ ગયા છે અને શાકભાજી આવી ગયું છે. તો શાકભાજીમાં છે ગાજર, ચોરી, રીંગણા, મરચા ને ધાણા. તો હાલો રીંગણા બટેટાનું શાક બનાવવાનું છે. દાળી બફાઈ ગઈ છે અને ધારા ટીવી જોતી હતી. જેવો જ ગોલાવાળા ભાઈનો અવાજ સાંભળ્યો એટલે ગોલો લેવા ગઈ. ટાઈમ થયો છે 12 વાગ્યાનો અને બસ હમણાં ઘરના વાસી કામ કરીને ફ્રી થયા. કાબા બાએ કચરા પોતા કર્યા
મેં કપડાની ધોણ કાઢી અને ધારાબેન ગોલો લઈ આવ્યા. જો હાલો બધા ગોલો ખાવા. હવે ઉનાળો આવી ગયો. મમ્મી મારે ગોલો ખાવો. મેં લઈ આવો બીજું હું. અને જો 2 દિવસના કપડા હતા. મેં કીધું હાલો હું કપડાની ધોણ કાઢી નાખું. આમે હમણાં છે ને 20-22 દિવસે કંઈ કામ નહોતું કર્યું ને તો ઘરનું કામ જ ઉપાડ્યું છે. ઠેલા ખાલી કર્યા ને એવું બધું કર્યું. આ 12 વાગી ગયા. અરે એટલું બધું નથી ખાવું મારે બાપા. તો સારું હાલો હવે ગોલો ખાઈને થોડાક ઠંડા થઈ જાય ને પછી બાકીની રસોઈ માંડું. કા દાદા? આપણે સંભારા બનાવીએ ને એનું ત્યાં શાક બનાવે. કેમ ખાવું? એ જે શાક કરે ગાજર ને બટેટાનું શાક કરે એટલે સંભારો તો મેં એટલા દીમાં જોયો જ નતો. ને દાળ ભાત મેં નથી ખાતા. આજે હું દાળ ભાત ખાઈશ તો મસ્ત દાળ ભાત બફાઈ ગયા છે. બાકી હવારના વાસી કામી થઈ ગયા. રાધે શ્યામ. હા ભાઈ બપોર ઘડીક વાર સુઈ જાય. તો સારું હાલો પેલા ગોલો ખાઈને ઠંડા થઈ જાય ને પછી બાકીની રસોઈ બનાવું. હાલો તો મળ્યા. ટાઈમ થયો છે 2 વાગ્યાનો. સાહેબ દુકાનેથી આવી ગયા ને આ બાજુ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ. તો આવી જાવ તમે બધા બપોરા કરવાના છે. બપોરામાં છે મસ્ત એવું રીંગણા બટેટાનું શાક, દાળ ભાત, રોટલી, ગાજર મરચાનો સંભારો, સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ ને અથાણું. તો કઈક આવું છે આજે મારા બપોરનું મેનુ. તો આવી જાવ બધા બપોરા કરવા. ને ઘણા દિવસ પછી આજે ફેમિલી હારે બેસીને બપોરા કરવાની મજા કઈક અલગ જ છે. અને એમાંય ખાસ કરીને મારા દાળ ભાત. આજે હું કેટલા દિવસ પછી દાળ ભાત ખાઈશ. નહીં સાહેબ? તુવેરની દાળ. બાકી મગની દાળ ને ભાત, ચણાની દાળ ને ભાત એવું જ ખાધું. તો સારું હાલો તો આવી જાવ તમે બધા બપોરા કરવા. બપોરા કરી લઈએ ને પછી મળીએ. હાલો ધારાબેન ને નીંદર નો કોટો પૂરો થઈ ગયો. હોમવર્ક થઈ ગયું એટલે એને જો કલર ને રમકડા ને લઈને બેસી ગયા. રમકડામાં તો કઈ ઢંગ ધડો હોય નહીં. આજ નદી રમી લે. કાલ બધા હું હકેલી લેવાની છું. તું જો અને આ ઢીંગલી હું ધારા હાટું લઈ આવી પણ આજ ઢીંગલી નું મને એમ છે કાલ હાઈન થાય ને તો પૂરું થઈ જાય. હા હવારનું એનું આવી બન્યું છે. આમ કરતો બતાવી તો જો કેવી મસ્ત ઢીંગલી છે કિચન વાળી. તો અત્યારે જો એના વાળ છૂટા હતા ને તો એની પોની બારી દીધી. હવારની વાળમાં એ ગુચ જ કાઢે છે. પોતાના હાલ હવાલ જો કેવા છે. ઈ મારે ને હવે 8 વાગી ગયા છે. ઈ વાત ખોટી. કાલથી બધું જો રેગ્યુલર ધારાબેન નું શેડ્યુલ થાય. કેમ કે હમણાં 20-22 દિવસથી ધારાબેન ની મજા જ હતી. તો હાલો મેં આજ તો બહુ સારી એવી નીંદર કરી. આજ થાકોડો ઉતરી ગયો. એમ છે કે હાય તો હાલો સાહેબ ની રાહ જોઈએ છે. હવા 8 થયા. હવે ઘડી 2 ઘડીમાં આવવા જોઈએ સાહેબ. ઓલા રૂમમાં સુઈ જાજો નિરાતે. જાવું છે. મારી જ રાહ જોઈને બેઠા હતા કે કઈ અંજુ અમદાવાદ થી આવે ને કઈ હું અહીંથી વિદાય લઉં. હું ન આવી હોત તો અહીં રહેતી. ના પાડે નથી. મેં બપોરે કીધું તું તોય છે ને બપોર ધરાડ તડકા ને વયા ગયો. 5 વાગે જાજો. નહીં હો મારે જાવું ઘરે કે મારા ઘરમાં કીડિયું કેવી થઈ ગઈ. કીડિયું બોલો ઉપાડીને લઈ આ જીવને કોઈ દી શાંતિ નહીં. મકાન કઈ કેરી ઉપાડીને ન લઈ જાય. અરે ક્યાંક પૈડા કરીને લઈ જાય તો બા ક્યાં જાય? ઉકેરા કાઢે ને કીર્યું. હા ઉકેરા લાલ કીડા મોટા છે. હવે તો જેમ ઉનાળો આવશે એમ નીકળશે. હજી અમારે શાંતિ છે. અમારા ઘરમાં હજી કીડી નથી નીકળતી. તો હાલો જમી લીધું છે. ફ્રી થઈ ગયા. બાને હવે ઉતાવળ છે ઘરે જવાની ને મારે ઉતાવળ છે વિડીયો ને એન્ડ કરવાની. એટલે મુય હોઈ જાય. મારા આંખમાં હજી નીંદર ભરી. હજી આજે એમ થાય ને કે રાતની નીંદર થાય ને પછી એમ થાય કે હાઈસ હવે ફ્રેશ. કાલથી પાછું રેગ્યુલર કામ સંભાળવાનું છે. 5 સાડા 5 બસ ઘણું એટલું. તો મમતાબેન આવી ગયા હતા નહીં તો 6 વાગ્યા લગી સુતી રહે. તો સારું હાલો આજ વાત ઉપર તમારે બધાને શું કહેવાનું છે એ પણ મને કહેજો. અને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ. નહીં આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છે. તો કંઈક આવો તો અમારો આજનો દિવસ ને આવો તો અમારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો. જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.